આપણી ભાષા, આપણી રસોઈ, સાથ તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી અમે આવી ગયા છે વાડીએ અને આજે આપણે બનાવવાના છે શ્રીખંડ અને રોટલી. તો તેની માટે મારી પાસે છે શ્રીખંડના 2 ડબ્બા. મારી જોડે છે લોટ, મારી જોડે છે તેલ, મારી જોડે છે તવી. તો ગુજરાતી મિત્રો, આમ તો આપણે શ્રીખંડ બનાવવાના હતા, પરંતુ આપણા ટીમના 2 મેમ્બરો જેમ કે વિપુલ અને પપ્પુ આયા નથી, તો આપણે શ્રીખંડના 2 તૈયાર ડબ્બા લાવી દીધા છે. તો આપણે રોટલી બનાવવાની શરૂઆત કરીશું. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી જ શરૂ કરીએ. ચલો. તો મિત્રો આપણે રોટલી બનાવવાની શરૂઆત થઈ જશે અને આપણે લોટ કાઢીને બેસી જાય છીએ. અને હવે આપણે જે મેઠું હતું એ થોડું નાખી દઈશું આમ બરોબર મિક્સ કરી લેવું. તો મિત્રો આપણે થોડું પાણી પણ વેડી દઈશું જેથી લોટ સારો બોધાય. પાછો ઓગો પહેલી વખત લોટ બધો બેસી ગયો છે. આમ તો બધો બધો છે પણ એ બધતો નતો કે હું નહીં બધું પણ જોરેથી લોટ બધો બેહાર દીધો આપણે. તો મિત્રો આવી રીતે આપણે ગુંદી કાઢવાનો લોટ સારી રીતે. તો મિત્રો આપણે યોગાઈ આ રીતે લોયા બનાવી દીધા છે. તો આપણે એકદમ ગોળ રોટલી આપણે બનાવી દઈશું. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. તો તમે જોઈ શકો છો આપણે રોટલી બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે હાલ દેવી રેસીપી ચડાવી દઈએ. તો મિત્રો આપણે રોટલી બનીને તૈયાર થઈ જશે, ગોળ બનાવી જશે. હવે આપણે સળવા માટે આપી દઈશું. તો દોસ્તો આપણે તવી ગરમ થઈ જશે તેમાં આપણે રોટલી તવીમાં નાખી દઈશું અને ચડવી દઈશું. તો મિત્રો આપણે રોટલી ચડીને તૈયાર થઈ જશે તો આપણે એને ઉતારી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે શ્રીખંડ લાવ્યા હતા એ અને ગરમા ગરમ રોટલી બનીને તૈયાર થઈ જશે. અને શ્રીખંડનો સ્વાદ કેવો હોય એ તો તમે બધા જાણો જ છો. તો આપણા વાડીએ આવ્યા છીએ તો શ્રીખંડ અને રોટલીને આપણે મોજ જે કરવા છે એ આપણે શરૂ કરીશું. અને વિપુલભાઈ આવ્યા નહોતા પણ છેલ્લે આવી જશે. તે એ પણ આ વાડીની મોજની લાભ લે છે. તો શરૂ કરો તમે. ફોન હાલ દેજો. વાંધો નહીં, 2 ચમચી હાલ દી. તો આપણે 2 ફ્લેવર લાવ્યા છે શ્રીખંડનો, એક ગ્રીન અને એક મેંગો. કોણ છે ખબર? મિત્રો હવે આપણે મોજની શરૂઆત કરીશું. તો શરૂ કરો. તો મિત્રો સાથેની વાડીની અમારી આ મોજ ગમી હોય તો ફટાફટ આ વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો આ શ્રીખંડની રોટલીનો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને મિત્રો આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો આપણે વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આ વિડીયો તમે જોઈ લીધો પણ ફરી તમે કયો વિડીયો જોવા માંગો છો તે ફટાફટ કમેન્ટ કરી દેજો. તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોની સાથે.